જો બધા મહેમાન પણ આવી ગયા છે. આવડા તો હાથ ખંડ નો રસોઈ બનાવવાની છે. આ ખાવાની છે ને બહુ જ મજા આવે. અમારા ભાઈ ને લઈ જવાના છે દર્શન કરવા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? હું પણ મજામાં છું. અને આજ તો મજા જ હોય ને, કેમ કે આજ છે ઉતાહણી અને હોળી કેતા હે, પણ અમે તો છે ને આજ ઉતાહણી જ કહીએ છીએ. તો આજના દિવસની તમને બધાને હાર્દિક 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 શુભકામના મારા અને મારા પૂરા પરિવાર તરફથી તમને શુભકામના આપું છું. ને આજ તો છે ને બધા બહુ ખુશ હશે ને આજ તો અમે ડબલ ખુશ છે, કેમ કે આજ છે ને હોળી છે એટલે ઉતાહણી છે, એટલે છે ને અમારા ભાઈની ઉતાહણી છે, એટલે આજ તમે બધા બહુ ખુશ હોય ને આજ છે ને ઉનાથી મહેમાન પણ આવવાના છે. કા પતું કોણ આવવાનું છે? મામા હે? જય દાદા આ કરજો નો જય દાદા લાઈક કરજો. હા એ ભૂલાઈ ગયું આમ ભાઈ ભાઈએ મહેંદી લીધી જો હાજે જો વીખી નાખી. કા ભાઈ વીખી નાખી ને આમ ફટાફટ તૈયાર થઈ જાવ, આગળ મહેમાન આવવાના છે. હા તો છે ને પતિકભાઈ ને આગળ તૈયાર હજી તો કરવાના બાકી છે હવારમાં, અને હજી બધા શિરામણ જ કર્યા છે ને નનકા ભાઈ ને તો હુરાવી દીધા છે. આમ જો જો નનકુ મને નનકુ તૈયાર થઈ ગયો જો ને. બા તમે શું કરો? ડાળિયા ને એવું ખાવ? આજ તો એવું છે ને કાબા? જય માતાજી. ડાળિયા ને એવું ખાવા આવો કહો તો. હા આજ શું છે બા? મોટી ઉતાહણી. હા તો છે ને અમારા પૂજાબેન પણ ડાળિયા ને એવું ખાવા માંડ્યા છે. જય માતાજી. નકરા કરે અટાણમાં. હા આજ કેટલા ખુશી છે ને આજ હે? હા કેમ કે અમારે કેવું હોય કે નાના બાળક જન્મે ને એટલે પેલી ઉતાહણી આવે ને એટલે એની ઘીમ હોય ને. અહીંયા અમારે છે ને ઘીમ કહે છે અને ઉના દીકર છે ને વાડ કહે છે, એવું બધું છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આવડા જોઈશે. ઓય બાપા આવડા એમાં છે ને હજી આવડા. ઓહો ઓહો આવડા તો આવા છે ને આવડા આવ્યા ફેમિલી. જો કહીએ ને વાટ જોતા કે મહેમાન આવવાનું છે જો બધા મહેમાન પણ આવી ગયા છે ને અમારા પરેશભાઈ પણ આવી ગયા છે મહેમાન. કેમ છે પરેશભાઈ? મજામાં ને? તો સારું. તો હું આવ્યા આજ ઉતાણી કરવા? હા લાડવા દેવા ના આવ્યા કા? સમજા મામાને રોકાવાનું તો કે ને રોકાવાનું છે ને મામાને. હા જય માતાજી. જય માતાજી, રામ રામ. કેમ છો? મજામાં? તો આ છે ને અમારા પરેશભાઈ આવ્યા છીએ ઉતાહણીમાં ને ભાઈ ની કેમ છે એટલે કા એ સંદીપ મને કઈ કીધું? હું કાઈ ને હું કરો એમ અત્યારે હું ફોન માં જો એવું છે. જય માતાજી. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. હા હું નખરા કરે હવે ભણા મને કીધું કાઈ નહીં. હવે કાનમાંથી ઈયરફોન કાઢો એમ કીધું. પાણી પીધું તો એ છે ને ફોન માં જોઈ છે ને પરેશભાઈ ને બધા બેઠા છે અટાણે એ બધું છે. જો ભાઈ મહેમાન આવી ગયા છે. હવે તો આ 2 દિવસ છે ને ધમા સકડી બોલાવાની છે. હું લાવેલા રમકડા લઈને આવ્યો લે દર્શન કરી આવ્યા. હા તો જો ભાઈ ને પણ વહી આવ્યા છે મઢીએથી ને અમારા પતિકભાઈ તો રમકડા લઈને આવ્યા. બોલો કેમ કે આ પૂનમ હોય ને એટલે કા સંદીપ? ભાઈ લેવો ઘૂઘરો એવું છે. ભાઈ હાટો લઈને આવ્યા. આજ છે ને પૂનમ નો મેળો હોય નહીં સંદીપ? આજ તો રસોઈ બનાવવાની જો અટાણની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે ભાઈ ની ઘીમ છે એટલે ઘણી બધી રસોઈ બનાવવી પડશે. એટલે હાથ ખંડ ભરવાના હોય એમ કે ઘીમ હોય ને તઈએ તો હાથ ખંડ નો રસોઈ બનાવવાની છે. તો આજ મારા બા ને કેટલી બધી રસોઈ બનાવવાની છે અને નાખી બધી રસોઈ બનાવવાની છે. તો કેવી આજ રસોઈ બનાવે છે અને શું બનાવે છે તો વિડીયોમાં જોડાઈ રહેજો, એટલે આજ તમને મજા આવવાની છે. ને અત્યારે છે ને 2 જણા તો લોટ જ બાંધે છે. આમ જો પતિકના મમ્મી અહીંયા લોટ બાંધે ને મારા બા અહીંયા લોટ બાંધે. બા ગળો લોટ બાંધો ને તો મારા બા છે ને ઢેબરા બનાવવાના છે. કા બા? તો ઢેબરાનો મારા બા લોટ બાંધે છે ને પ્રતિકના મમ્મી હતા લોટ બાંધે છે ને પૂજાબેન જોઈ છે, કેમ કે પોર બનાવવા લાગે ને એકલા એમ. હાચી વાત ને પૂજાબેન? હે એ દાંત કાઢે. તો અહીંયા છે ને રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે. તો હાલો ફટાફટ છે ને બધાને રસોઈ બનાવવા લાગીએ
એટલે હથિયાર બધાય બનાવશે ને ત્યાં જ બનાવવા હે, કેમ કે હાથ ખંડ ભરવાના હોય એટલે રસોઈ પણ અમારે ઘણી બધી બનાવવાની હોય. હવે તમારે રમશે આજ સાપ એવો બધા સાપ આવે છે કે સાપ આવવાનું છે. તો આજ છે ને સંદીપ ને નનકા ભાઈ ને રમાડવાના છે અને મારે છે રસોઈ બનાવવાની છે. હવે છે ને અમે બધા ઢેબરા વણવાનું ચાલુ કરી દીધું છે. તો અમે બે છે ને ઢેબરા વણીએ છીએ ને મારે બા લોટ બાંધે છે. હજી છે ને ઢેબરા તો વણવા જો ડબલ વાર ઢેબરા વણવાનું. જો આવા ઢેબરા વીણે ને અમારા પૂજાબેન ઢેબરા હેરખા કરતા જાય કા પૂજાબેન? હા. ને આવી રીતે છે ને પડ વાળી અને ઢેબરો બનાવવાનું હોય. આવી રીતના પડ વાળી લીધા ને આપણે પૂરી કેમ હોય હાદું, એમાં હાદા ન હોય અને પડ વાળી ને પછી આમ કરી ને ઢેબરા વણવાના હોય. તો ફટાફટ છે ને અમે બધા ઢેબરા વણી નાખી. તો બધા જો ઢેબરા આવી રીતના વણી નાખે ને પછી છે ને તીખી પૂરી વણી થી. તો આ 1 ને 2 એટલે તીખી પૂરી વણી ને પછી છે ને ઢેબરા જો અડધા તળાઈ પણ ગયા છે. એમ જો અહીંયા હજી તળાઈ છે ને હજી તળવાનું ચાલુ છે. એમ જો તળાય ઢેબરા. આવો બધા તમે ઢેબરા ખાવા. લોખંડની હળીથી છે ને ઢેબરા તળે છે અને કેમ કે છે ને પૂરીમાં આપણે ઝારાથી તળી શકીએ પણ ઢેબરા હોય ને એ સેજ આવા જાડા હોય. તો આવી રીતના જાડા હોય ને એટલે છે ને અહીંયા આમ હળીથી કાઢવા પડે એટલે આમાં છે ને તેલ ન રહી. જો આમાં ઓઇલ નથી. મસ્ત મજાના છે ને. તો આવી રીતના છે ને ઢેબરા છે. તો આવો બધા તમે ઢેબરા ખાવા. જો કેટલું મસ્ત છે. આવી રીતનું ખાવાની બહુ મજા આવે. આ તો આવી રીતના ઢેબરા ને એવું બધું તળવાનું બાકી છે. તો ફટાફટ છે ને અમે ઢેબરા અને પૂરી ને તળવા માંડીએ. ને હજી એક છે ને મારો બા તૈયારી કરે છે. હું તમને કહી દઉં, મારા બા છે ને બનાવે છે ફાફડા. કાબા? તો મારા બા છે ને ફાફડા તળવાનું, ફાફડા બનાવવાનું શરૂઆત કરે છે. કાબા ફાફડા બનાવવાનું છે ને બા? એવું છે. તો આમાં શું નાખ્યું બા? હળદર ને પાણી ને તેલ ને મરચું ને એવું બધું નાખી અને ફાફડાનો લોટ બાંધે છે. કાબા? હા, ભાઈ હાટું તો બધું બનાવવું જ પડે ને નહીં બા? તો આ ભાઈ હાટું બધું બનાવે છે મારા બા. એવું છે. તો ફાફડાનો લોટ બાંધી દઈ પછી ફાફડા વણવાના થાય. હવે રસોડામાં ફાફડા ને એવું બની જશે તો આપણે હવે જવું છે ફાફડા ખાવા. આવો બધા તમે ફાફડા ખાવા. જોઈ કેવા ફાફડા છે ને ખાવા નહીં મજા આવશે. જ્યાંથી તળવાનું છે લગું પૂરી તળાય હે એક જાય ને એક બદલે એવું થાય છે. હા, વારા ફરતી હે. હા, પતિક ના મમ્મી ઢેબરા તળ્યા જો અહીંયા ને હું તીખી પૂરી તળું. ઢેબરા પૂરી મારા બાજરો ફાફડા બનાવે. ખબર? ચાલો ફેમિલી ફાફડા ખાવા. છે ને? વાહ, મસ્ત એક નંબર ફાફડા. આવો કકડા મસ્ત છે. હા, બધી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને અટાણે જો મેં નેવરા થઈ ગયા. તો હાવ થાકી ગયા. જો હાવ અંધારું થઈ ગયું, અંધારે નેવરા થઈ ગયા. ને અમે આજ છે ને બનાવ્યું શું શું હું તમને બતાવી દઉં આજ. તો અહીંયા છે ઢેબરા. તો મારા બા છે ને ઢેબરા આમાં ભરે છે. કાબા ડબરામાં ભરો ને? ને આમ તો જો આખો આ તાહડો ભરીને છે તીખી પૂરી. અહીંયા છે ઢેબરા. અહીં છે મસ્ત મજાના ફાફડા. આ ખાવાની છે ને બહુ જ મજા આવે. તો અત્યારે છે ને બધા તૈયાર થાય છે કેમ કે અત્યારે જવાનું છે હોળીમાં એ દર્શન કરવાના હેતેશભાઈ ને પગે લગાડવા. કાસને હા ફેમિલી જવું છે અત્યારે હા હોળી માતા દર્શન કરવા અને હેતાંશભાઈ ને પગે લગાડવા. આ પતું ને એને આવવાનું છે તારે? ઓહ આમ જો તૈયાર થઈ જાય. આમ જો જય જય કરવા આવન છે. હે તારે આવન છે? વાહ, તમે જો બધા તૈયાર થઈ ગયા છે. પરેશભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે. હવે આગળ અમે બધા જઈએ છીએ. આજ અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે ને અમારા ભાઈ ને લઈ જવાના છે દર્શન કરવા. તો જટાને આમ જો કેમ ગોઠવીને લઈને જઈએ છીએ કેમ કે હજી છે ને આજ કમ્પ્લીટલી અમારા હેતાશભાઈ છે ને મહિના દિવસના થયા. કા આજ જ મહિના દિવસના થયા ને? તો આજ છે ને મહિના દિવસના થયા. હજી હવા મહિનાના નથી. પણ હવે પેલી હોળી આવે ને એટલે છે ને દર્શન કરાવવા તો લઈ જવા પડે ને પેલી ઘીમ કરવી પડે. તો ઘીમની પ્રોસેસ છે ને બધી કાલ છે પણ આજ છે ને આપણે ખાલી પગે જ લગાડવા જવાના છે. નીકળો ને હવે? ભાઈ લઈ લીધો? હા લઈ લીધો. બા તમે આવો કે? એવું છે. તમે સંદીપ ને નનકો અને બધા અમે જઈએ છીએ. સમજો નનકો અહીં જરો જો પૂજાબેન તમારે આવવાનું છે હે? હા તમે બધા હવે જઈએ છીએ. તો જો પ્રતિકના મમ્મી પણ આવે છે ને મારા બા નહીં આવતા કેમ કે ઘેર કોઈ રે એમ નથી એટલે. હવે છે ને અમારા પરેશભાઈ તેડી લે. હે કા પરેશ? જાઓ પગે લગાડી આવો.
ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યા છે ને આમ જો સંદીપ જઈને વહી આવ્યા કા સંદીપ હા ઓલા ભાઈ હેતાંશભાઈ ને દર્શન કરીને એવા હોળી બતાવીએ. અમારે હેતાંશભાઈ જાય હુરાઈ દીધા. ગેમ છે ને ઈ સ્પેશિયલ કાલ જ હોય કા સંદીપ? વળતે દી. હા વળતા દિવસે. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય.